Hello, ready? Absolutely fine. All set? Yes, absolutely set. ચાલો સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરને. યસ. તો ગઈકાલે આપણે જોયા હતા લાસ્પેયર પાસે અને ફિશરના સૂચકાંક. લાસ્પેયર પાસે અને ફિશરના સૂચકાંક. લાસ્પેયર પાસે અને ફિશરના સૂચકાંક. ઓકે, 61% એવા કોંગ્રેચ્યુલેશન્સ. 12માં થોડીક વધારે મહેનત કરો અને આ 61 ને 81 91 ટ્રાન્સફર કરો. ઓકે. સરસ. હા, all of you congratulations. State 75. yes. ચાલો લેટ સ્ટાર્ટ. શરૂ કરીએ. આજનો આપણો ટોપિક છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. બરાબર, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આપણે અત્યાર સુધી કેટલા ટોપિક ઉપર વાત કરી? તો અત્યાર સુધી આપણે વાત કરી અચલ આધારે સૂચકાંક, પરંપરિત આધારે સૂચકાંક, અચલ આધારના સૂચકાંકનું પરંપરિતમાં રૂપાંતર, પરંપરિત આધારના સૂચકાંકનું અચલમાં રૂપાંતર, અને ત્યારબાદ ભારિત સરેરાશની રીતે સૂચકાંક. હવે આપણે છેલ્લે ટોપિક જોયો લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક, અને મોટા દાખલાઓમાં આપણા છેલ્લા ટોપિકમાં આવશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યા અને એની રીતો, એના સૂત્ર અને સ્વાધ્યાય 1.4 દાખલા. ખૂબ સરસ. 90+ ઘણા બધાને માર્ક્સ છે, 90+ ઘણા બધાને ટકાવારી છે. બિગ કોંગ્રેચ્યુલેશન્સ. અને આગળ પણ તમારી આવી મહેનત શરૂ રહે એવી અપેક્ષા, આશાઓ. ઓકે, સ્ટાર્ટ કરી દઈએ. હવે તમારી કોમેન્ટો બધી પૂરી થઈ ગઈ હોય તો યસ. તો આપણે લેટ સ્ટાર્ટ. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. પહેલા તો જીવન નિર્વાહ ખર્ચ એટલે શું, કોને ખબર છે? જીવન નિર્વાહ ખર્ચ એટલે શું? જીવન જીવવા માટે જે જરૂરી ખર્ચ કરવો પડે એને કેવો ખર્ચ કહેવાય? જીવન નિર્વાહ ખર્ચ. જીવન જીવવા માટે જે જરૂરી ખર્ચ કરવો પડે એને કેવો ખર્ચ કહેવાય? જીવન નિર્વાહ ખર્ચ. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વાત કરીએ તો પહેલું જ આપણને આપ્યું છે. આ વ્યાખ્યાને ટુકડાઓમાં પણ યાદ રાખવાની છે. સમાજના કોઈ એક વર્ગના લોકોનો, સમાજમાં જુદા જુદા વર્ગ છે, એ તો ખબર ને? સમાજમાં જુદા જુદા વર્ગ છે. કયા કયા વર્ગ આવશે? કયા કયા વર્ગ આવશે? ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને શ્રીમંત વર્ગ. હા, બરોબર. તો જો આપણે જે વર્ગનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક લેવો હોય એ વર્ગનું પૂરેપૂરી માહિતી લેવાની. તો સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયના ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં, ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચ, ચાલુ વર્ષ એટલે હાલનું, એટલે વોલ્યુમ બેન ફૂલ, સાગરભાઈ ફૂલ છે. તમારે ત્યાંથી વોલ્યુમ ધીમું હશે. હા, ફૂલ તમારે ત્યાંથી કરી દો.
સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયના, એટલે સમય પણ કેવો લેવાનો? ફિક્સ લેવાનો. સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયના ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. હવે તમને પ્રશ્ન થાય યાદ કેવી રીતે રાખવું? તો 4 ટુકડા પાડવાના. પહેલો ટુકડો સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયના, સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયના ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. આ સૂચકાંકમાંથી સીધું લઈ આવવાનું. ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર, અને છેલ્લું વાક્ય દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? કોઈને એમ લાગતું હોય પૂછવા જેવું કઈ હોય તો? હા, હજી કોઈને કઈ પ્રશ્ન હોય પૂછી લે, બાકી હું આખો ખસી ગયો એટલે જ છું. હા, જો ફરીથી એક વખત, સમાજના કોઈ એક વર્ગના લોકોના કોઈ એક સમયના ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. સમાજનો એક વર્ગ લ્યો, ગરીબ વર્ગ છે તો ગરીબ, મધ્યમ છે તો મધ્યમ, ઉચ્ચ છે તો ઉચ્ચ. આ વર્ગના કોઈ એક સમયના સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક આપણે ક્યારના ભણીએ છીએ, ક્યારના ભણીએ છીએ. સાપેક્ષ ટકાવારી ફેરફાર કોઈ એક સમયના ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષની સરખામણીએ થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. હાલો, છે આમાં કોઈને કઈ પૂછવાનું? હવે હા, નેક્સ્ટ. તો ભાર કેટલી રીતે આપી શકાય? તો ભાર કોને કહેવાય? તો કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં દરેક વસ્તુનું મહત્વ કેવું હોય? એક સરખું ન હોય, બધાયનું જુદું જુદું હોય. દાખલા તરીકે જીવન જીવવા માટે જરૂરી વસ્તુ કઈ? તો કે ખોરાક, કપડાં, રહેઠાણ. આ બધી જીવન જરૂરિયાતની વસ્તુ છે ને? આ બધી જીવન જરૂરિયાતની વસ્તુ છે. યસ ઓર નો? હા. તો એમાં સૌથી વધારે મહત્વ તમે કોને આપો? ખોરાકને આપશો. કપડાં નહીં હોય તો ચાલશે, રહેઠાણ નહીં હોય તો આપણે ગમે ત્યાં બે રહી જઈશું, પણ આપણે શું જોઈશે? શું જોઈશે? ખોરાક જોઈશે. એટલે દરેકનું મહત્વ અલગ અલગ હોય છે, જેને ભાર કહે છે. તો ભારના મુખ્ય બે પ્રકાર છે, એક ગર્ભિત ભાર અને બીજો સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર કોને કહેવાય અને સ્પષ્ટ ભાર કોને? જોઈએ. ગર્ભિત ભાર, ભાર આપવાની આ પરોક્ષ રીત છે. પરોક્ષ રીત એટલે સીધો એમાં ક્યાંય અંકમાં ભાર દર્શાવાતો નથી. આ કેવી રીત છે? પરોક્ષ રીત છે, જેમાં ક્યાંય ભાર દર્શાવવામાં આવતો નથી. ભાર આપવાની આ પરોક્ષ રીત છે. આ પદ્ધતિમાં મહત્વ અનુસાર વધુ કે ઓછી જાતે પસંદ કરી ભાર આપવામાં આવે. એટલે દાખલા તરીકે ખોરાકને વધારે મહત્વ આપવું, ખોરાક લેવાનો કેવો, એનો જથ્થો કેવો પસંદ કરવામાં આવે? વધારે. બરોબર, એનો જથ્થો જ વધારે લઈ લેવામાં આવે, એટલે ઇનડાયરેક્ટલી એ વધારે થઈ ગયું. જેમ આપણે સૂચકાંક લાસ્પિયર પાસે અને ફિશર જોયું હતું, યાદ છે? લાસ્પિયર પાસે અને ફિશરમાં અમુક વસ્તુઓનો જથ્થો મોટો લેવામાં આવતો હતો, અમુક વસ્તુઓનો જથ્થો કેવો લેવામાં આવતો હતો? ઓછો. એટલે જેનું મહત્વ વધારે હોય એનો જથ્થો કેવો લેવામાં આવે? ઓછો. જેનું મહત્વ ઓછું હોય એનો જથ્થો કેવો લેવામાં આવે? ઓછો. વધારે મહત્વ તો વધારે, ઓછું મહત્વ તો ઓછો. આ રીતે આપણે ભારની પસંદગી જાતે કરી લેવાની. ભારની પસંદગી કેવી થઈ જાય? જાતે. ડન? ક્લિયર? નેક્સ્ટ. ગર્ભિત ભારને સંખ્યામાં દર્શાવી શકાતો નથી. ગર્ભિત ભાર ક્યારેય સંખ્યામાં દર્શાવી શકાય નહીં. ગર્ભિત ભારને સંખ્યામાં દર્શાવી શકાતો નથી.
ઓકે, એને આપણે સંખ્યામાં ન લખી શકીએ. મેં કીધું ને હમણાં લાસ્ટ પેર પાસે ફિશરમાં આપણે ક્યાંય ભાર નહોતા લેતા, પણ છતાંય ભાર આપતા હતા. હા, એ બધાને જેટલા ટકા આવ્યા હોય એટલા, કોઈ કોમેન્ટ ન જોઈએ. આ વાઘેલા ભાઈ છે કે બેન છે? ભણવા સમયે તમારી કોઈ કોમેન્ટને આવકાર્ય નથી, અવકાશ નથી. ચાલો, ગર્ભિત ભારને સંખ્યામાં દર્શાવી શકાતો નથી. જેમ કે લાસ્ટ પેર પાસે ફિશરમાં મહત્વ તો આપવામાં આવે છે, અમુકને વધારે મહત્વ છે, અમુકને ઓછું, પણ એને સંખ્યામાં એઝ અ ભાર તરીકે મહત્વ આપવામાં આવતું નથી. ડન. જ્યારે સ્પષ્ટ ભારે પ્રત્યક્ષ રીત છે, જેને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે છે, અને એની બે મુખ્ય પ્રચલિત રીત છે, જેમાં બે રીતના નામ આપ્યા છે, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. ક્લિયર? જો બંને વચ્ચેનો તફાવત તો ગર્ભિત ભાર પરોક્ષ ભારની રીત છે, જ્યારે સ્પષ્ટ ભાર એ પ્રત્યક્ષ ભારની રીત છે. ગર્ભિત ભાર એ પરોક્ષ ભારની રીત છે, જ્યારે સ્પષ્ટ ભાર એ પ્રત્યક્ષ ભારની રીત છે. આ પદ્ધતિમાં ગર્ભિત ભારમાં વસ્તુને ઓછા નીચે વધુ કે ઓછી જાતે પસંદ કરી લેવામાં આવે છે, જ્યારે અહીંયા સ્પષ્ટ આંકડાઓ આપવામાં આવે. ગર્ભિત ભારને સંખ્યામાં દર્શાવી ન શકાય, સ્પષ્ટ ભારને સંખ્યામાં દર્શાવી શકાય. તો સ્પષ્ટ ભાર આપવાની મુખ્ય કેટલી રીત છે? બે રીત. એક કુલ ખર્ચની રીત અને બીજી કૌટુંબિક અંદાજપત્રની રીત. પ્રોપર વ્યાખ્યા કોઈ નહીં આવે, બસ આટલું જ આવશે. ગર્ભિત ભાર જે ભારને પરોક્ષ રીતે આપવાની હોય છે, જેમાં સંખ્યામાં દર્શાવી નથી શકાતો પણ મહત્વ અનુસાર વધુ કે ઓછો જાતે લેવામાં આવે, એને ગર્ભિત ભાર કહેવાય. સ્પષ્ટ ભારની કોઈ પણ સ્પષ્ટ ભારની વ્યાખ્યા નથી, એનો પ્રશ્ન પણ નથી. સ્પષ્ટ ભારની મુખ્ય બે રીત છે, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. સ્પષ્ટ ભારમાં એક MCQ પૂછી શકે કે કયા ભારને સંખ્યામાં દર્શાવવામાં આવે છે, તો કયો ભાર સંખ્યામાં દર્શાવાશે? સ્પષ્ટ ભાર. ડન. હલો, યસ. ચાલો, સરસ, વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો યસ યસ યસ. કોઈને કોમેન્ટ, કોઈ કઈ પ્રશ્ન? એનીથિંગ ફોર ધેટ? નો હોય એને કરવાની જરૂર નથી, હોય એને કરવાનું છે. એક્ઝામ્પલ એમાં નહીં થાય. એનું કારણ છે કે આપણે ગર્ભિત ભારને ક્યારેય જોયો જ નથી. બરોબર? ગર્ભિત ભારનો પ્રશ્ન આપણને પૂછાતો જ નથી, એટલે એક્ઝામ્પલ સીધું નહીં આપી શકાય. સ્પષ્ટ ભારમાં આપણે ભારિત સરેરાશની રીત હતી, યાદ હોય તો. એમાં આપણે લખતા હતા ભાર. ઓકે, હા, આ થિયરી કદાચ આવી શકે, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભારનો તફાવત. 3 મુદ્દામાં તફાવત લખવાનો. સ્પષ્ટ ભાર એ પ્રત્યક્ષ રીત છે, ગર્ભિત ભાર એ પરોક્ષ રીત છે. સ્પષ્ટ ભારને સંખ્યામાં દર્શાવી શકાય, ગર્ભિત ભારને સંખ્યામાં દર્શાવી શકાતો નથી. સ્પષ્ટ ભારને માપવાની બે રીતો છે, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. અને ગર્ભિત ભારને ગણી શકાતો નથી. અવાજ આવે છે? વોલ્યુમ ફૂલ કરો. આ પરમાર કોણ છે એને કયો વોલ્યુમ ફૂલ કરે થોડું. કે કેટલા લોકો છે? વાહ, 211. રેકોર્ડ બ્રેક છે આજે, નહીં? બધાને સ્ટેટ ભણી લેવું છે, બધાને સ્ટેટમાં પહેલો નંબર લઈ લેવો છે. હા, હા, એ અમુક આર્ટ્સ વાળા હોય ને, આપણે આ કોમર્સ ક્લાસમાં તો નથી આવવાના.
હા, ઇંગ્લિશ ઇકોનોમિક્સમાં આવે આ લોકો. કાંઈ વાંધો નહીં. 3 ને 15 ટેસ્ટ હોય તો શું ફરક પડે? તૈયારી આપણે બેસ્ટ કરવાની. થોડોક અવાજ આવે છે, કાંઈ નહીં, હું કહી દઉં. મારા બાળકો એવું કે છે અવાજ આવે છે, એટલે કોઈ અવાજ નહીં. સોરી બાળકો, સાહિલ સર તરફથી સોરી તમને. સાહિલ સર થોડાક ઝોનમાં પાસ થઈ ગયા હતા. હા, બોલાવે છે જો. સોરી દીકરાઓ, ફાસ્ટ થઈ ગયા હતા થોડા. એમાં આમ હસી મજાકની વાતો ચાલતી હતી, બરાબર જગ્યા ખોટી પકડાઈ ગઈ. બાકી તમને વાતાવરણની તો ખબર જ હોય અહીંયા, એટલે જગ્યા ખોટી હતી. બરાબર, ચાલો. આહાહા, વાહ ભાઈ વાહ, જમાવટ છે. બધા સ્ટેટના ટોપર છે, બધા 90% ઉપરના લેવા છે. ચૂચકાંક છે, ચૂચકાંક. હે, ચાલો જ આપણે વાત કરતા હતા કુલ ખર્ચની રીત. હવે કુલ ખર્ચ એટલે શું? તો કે આધાર વર્ષનો કુલ ખર્ચ અને ચાલુ વર્ષનો કુલ ખર્ચ. કાલે આપણે ભણ્યા હતા, યાદ છે? યાદ આવ્યું? હા, આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો એટલે આધાર વર્ષનો કુલ ખર્ચ. ચાલુ વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો એટલે ચાલુ વર્ષનો કુલ ખર્ચ. તો એમાં જો આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો કયું સૂત્ર આવશે? કયું આવશે? નહીં, તીર્થ નથી જવું, અહીં ઉભો રહ્યો. બોલ બીજું. સાહિલ સર ભાઈ અત્યારે છે ને તમારાથી તીર્થભાઈ નારાજ થઈ ગયા. તમે તીર્થભાઈ નથી જવું. તીથુ બેટા, તીથુ તીથુ દીકરા. હા, હાલો હાલો. નહીં, મૂડ નહીં ફેરવતા. હા, તીથુ બેટા. બધા એકલા એકલા નાસ્તો કરવા જાય છો. હાલો, જો મને ન લઈ ગયા. કાંઈ નહીં, આપણે સ્ટેટનો નાસ્તો કરીએ. હાલો, કુલ ખર્ચમાં ખબર પડી ગઈ? કુલ ખર્ચમાં ખબર પડી ગઈ? યસ. એક જો આધાર વર્ષનું કુલ ખર્ચ કોને કહેવાય? તો કે આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો. ચાલુ વર્ષનું કુલ ખર્ચ કોને કહેવાય? તો કે ચાલુ વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો. આ ટોપર્સ બેચની પાર્ટી છે જ સુરતમાં. બરોબર, આવી જ જાજો રિઝલ્ટના દિવસે. એમાં પાર્ટી બધું જ છે. ઓલ આર વેલકમ. ચાલો, આધાર વર્ષનો કુલ ખર્ચ એટલે શું? તો કે આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષનો જથ્થો. ચાલુ વર્ષનો કુલ ખર્ચ એટલે શું? ચાલુ વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો. તો જો ફક્ત જ્યારે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો તમારે લાસ્ટ યર સૂત્રની મદદથી કુલ ખર્ચની રીત ગણવાની, અને જ્યારે ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો તમારે પાસેના સૂત્રની મદદથી કુલ ખર્ચની રીત ગણવાની. હાલો, ડન. આમાં કઈ નવું સૂત્ર છે જ નહીં, કાંઈ નવું નથી, બધું જ જૂનું. ઓકે. અને કૌટુંબિક અંદાજપત્રની રીત કે તો દરેક વર્ષના આધાર વર્ષનો કુલ ખર્ચનો ભાર આપવાનો, પણ એનું સૂત્ર આપણું ભારિત સરેરાશનું જ. I is equal to સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. આ તમે જે 11માં ભણીને આવ્યા, હમણાં આપણે ભારિત સરેરાશમાં ભણીને આવ્યા. એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ કોના માટે છે? તો કે લાસ્ટ યર પાસે અને ભારિત સરેરાશની રીત આધારિત છે. કુલ ખર્ચની રીત કે આધાર વર્ષનો જથ્થો આપે તો લાસ્ટ યરનું સૂત્ર મૂકવાનું. કુલ ખર્ચની રીત કે ચાલુ વર્ષનો જથ્થો આપે તો પાસેનું સૂત્ર મૂકવાનું. કૌટુંબિક અંદાજપત્રની રીત કે તો ભારિત સરેરાશનું સૂત્ર. ડન. 3 જૂના જ સૂત્ર, નવું કઈ તમને આજ આપવાનું જ નથી. ઓકે, હાલો. તો જો હવે એમાં આઈ મેળવતા તો બધાને આવડે જ છે. P1 ના છેદમાં P0 ગુણ્યા 100. I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. જ્યારે W મેળવવાનું થાય ત્યારે W બરાબર P0Q0. W બરાબર P0Q0 એ ખબર છે બધાને, પણ એનો ઉપયોગ નહોતો કરવાનો.
હવે ઉપયોગ થશે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. હવે મારે કઈ થિયરી સમજાવી જ નથી, સીધા દાખલા ઉપર લઈ જા. 1.4 નો પહેલો દાખલો, રકમ વાંચો. રકમ શું આપી છે? તો રકમ કઈક એવી આપી છે કે મધ્યમ કુટુંબના અંદાજપત્રની તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે. એ પરથી 2013ના સાપેક્ષમાં 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થયો છે તે સૂચકાંક મેળવીને જણાવો. એટલે પહેલા તો સૂચકાંક મેળવવાનો, એમાં વધારો કે ઘટાડો મેળવવાનો. પછી લખ્યું છે જો વર્ષ 2013માં આવક 15,000 હોય તો 2015ની આવકનો અંદાજ મેળવો. આ વાક્યને થોડીક વાર માટે ભૂલી જાવ તો બાકીનું તો જૂનું હતું એમ જ છે. આ વાક્યને ભૂલી જાવ, પાછળનું વાક્ય ભૂલી જાવ. 2013ની આવક એટલી ને 2015ની એટલી, તો આગળનું તો જે હતું એટલું જ છે. ડન. એમાં ખબર પડી ગઈ છે ને? હા, તો લખીએ ચાલો. સમૂહ ખોરાક, બળતણ, વીજળી, ભાડું, કપડા પર ચૂરણ અને નીચે કુલ ભાર આપ્યો છે 45, 15, 10, 20, 10. ભાર એટલે W. 45, 15, 10, 20, 10 સિગ્મા W બરાબર 100. થઈ ગયો અહીંયા સુધી? અહીંયા સુધી ક્લિયર? હવે જો 2013 નો ખર્ચ અને 2015 નો ખર્ચ. 2013 ના ખર્ચને P0 લેવાનો, 2015 ના ખર્ચને P1 લેવાનું. 3,000, 1,450, 1,500, 600 અને 1,600. આનું ટોટલ કરવાનું હોતું નથી. 3,900, 1,850, 2,400, 900, 1920. ડન. તો I લઈએ તો I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. 3,900 ભાગ્યા 3,000 ગુણ્યા 100, 130. 1,850 છેદમાં 1,450 ગુણ્યા 100 કેટલા આવશે? 127.59. 2,400 ભાગ્યા 1,500 ગુણ્યા 100, 160. 900 ભાગ્યા 600 ગુણ્યા 100, 150. 1920 ભાગ્યા 1,600 ગુણ્યા 100, 120. આનું ટોટલ થાય? આનું ટોટલ થાય નહીં. IW મેળવીએ હવે. તો 130 ગુણ્યા 45 કેટલા થશે? 5850. 127.59 ગુણ્યા 15, 1913.85. 160 ગુણ્યા 10, 1,600. 150 ગુણ્યા 20, 3,000. 120 ગુણ્યા 10, 1,200. તો આનું ટોટલ કરવું પડશે. કરો જીન ટોટલ. કેટલું થશે?
13,563.85. 13,563.85. ડન, કમ્પ્લીટ. તો હવે સૂચકાંક મેળવીએ. I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W 13,563.85 ભાગ્યા 100 135.64 થઈ ગયો. I બરાબર 135.64. હવે શું કરશું? વધારો. યસ, વધારો 135.64 માઇનસ 100 બરાબર 35.64%. તો લખશું વર્ષ 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં 35.64% વધારો થયો. 35.64% વધારો થયો. ધેટ્સ ઓલ. હજી એક વાક્ય બાકી ને? એક વાક્ય આપણે છોડી નહીં હતા. કહ્યું તો જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની સરેરાશ ખર્ચપાત્ર આવક 15,000 હોય, યસ, તો 2015 ની કેટલી? જો આમાં તમારે શું કરવાનું ખબર છે? જો એકદમ સિમ્પલ કહું, અહીંયા ધ્યાન આપો. પહેલા લખવાનું વર્ષ 2013 ની ખર્ચપાત્ર આવક વર્ષ 2013 ની ખર્ચપાત્ર આવક 15,000. વર્ષ 2013 નો સૂચકાંક તો વર્ષ 2015 નો સૂચકાંક 135.64. તો વર્ષ 2015 ની આવક. એ આપણે મેળવવાની. તો છે ને આવું એક સૂત્ર ઉદાહરણમાં આપ્યું છે. કેવું સૂત્ર? જો અહીંયા ધ્યાન આપજો ખાસ. ચાલુ વર્ષની ખર્ચપાત્ર આવક ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો સૂચકાંક ડિવાઈડ બાય આધાર વર્ષનો સૂચકાંક ઇન્ટુ આધાર વર્ષની ખર્ચપાત્ર આવક. તો અહીંયા ચાલુ વર્ષનો સૂચકાંક 135.64 છેદમાં 100 ગુણ્યા 15,000. આ સૂત્ર મેં એટલા માટે લખાઈ નાખ્યું કારણ કે દર વખતે આપણે આ સૂત્રને યાદ નથી કરવાનું. દર વખતે સૂત્રને યાદ નથી કરવાનું. એક જ વખત આ સૂત્ર, નહીતર દર વખતે અલગ અલગ રીતથી તમારે મેળવવું પડે. પણ એક જ સૂત્ર, ચાલુ વર્ષની ખર્ચપાત્ર આવક, આપણું ચાલુ વર્ષ 2015, આ ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. હવે તમારે આમાં ગમે ત્યારે ચાલુ વર્ષની આવક મેળવવી હોય, ચાલુ વર્ષનો સૂચકાંક મેળવવો હોય, આ એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો. ડન. કોને ખબર નથી પડી એને પડી? ત્રિરાશિને આ સૂત્ર અંદર આપ્યું છે. ઉદાહરણમાં આ સૂત્ર આપ્યું છે. ફરીથી એક વખત આ સૂત્ર કહી દઉં. ચાલુ વર્ષ, આ સૂત્ર છે, સૂત્ર યાદ રાખવાનું હોય. ચાલુ વર્ષની આવક બરાબર ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક
ગુણ્યા આધાર વર્ષની આવક. અહીંયા આપણો ચાલુ વર્ષ 2015, આધાર વર્ષ 2013. ડાયરેક્ટ લખીએ તો ન ચાલે. એલા ભાઈ, અહીંયા તમને આપ્યું જ છે, જો રકમ જુઓ. આ 2013 આપ્યું જો 2013 દરમિયાન 15,000 આવક, તો 2015 ની મેળવો. 2015 નો સૂચકાંક આપણે મેળવો. 2013 આપણું આધાર વર્ષ હતું એટલે એનો સૂચકાંક 100 થાય. જાડેજા, ખબર પડી? એટલે સિમ્પલ છે, આવું લોજિક જ નથી આમાં કાંઈ. તો ચાલુ વર્ષની આવક કેટલી થઈ ગઈ? 20,346 રૂપિયા. 20,346 રૂપિયા થઈ ગઈ. ડન. ઉદાહરણ જે સ્વાધ્યાય 1.4 ચાલુ થાય ને એની પહેલાના ઉદાહરણમાં છે. જ્યાં સ્વાધ્યાય 1.4 ચાલુ થાય ને એની પહેલાના ઉદાહરણમાં. તો લખવાનું વર્ષ 2015 ની સરેરાશ ખર્ચપાત્ર આવક રૂપિયા 20,346 થાય. કેટલી થાય? 20,346. કમ્પ્લીટ. ચાલો નેક્સ્ટ. બહુ સિમ્પલ આપ્યું છે. 20,346, 20.346 નહીં. 10મા વાળાને 10માના લેક્ચર એટેન્ડ કરવાના. જો અહીંયા 2010 નો જથ્થો આપ્યો છે, 2010 નો ભાવ, 2014 નો ભાવ. કૌટુંબિક અંદાજપત્રની રીત કીધી છે તો હું પહેલા વસ્તુ લખી નાખીશ. વસ્તુ ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ અને કુલ. ઘઉં, ચોખા, બાજરી, તુવેર દાળ અને કુલ. 2010 નો જથ્થો એટલે Q0 60, 40, 15, 25. આનું ટોટલ કરવાનું હોતું નથી. 2010 નો ભાવ એટલે P0 15, 32, 12, 50. 15, 32, 12, 50. ત્યાર પછી 2014 નો ભાવ એટલે P1 18, 40, 14, 70. હવે મારે પહેલું શું કામ કરવાનું? પહેલું મારે I મેળવવાનું. I મેળવવાનું સૂત્ર P1 ના છેદમાં P0 ગુણ્યા 100, કારણ કે કૌટુંબિક અંદાજપત્રની રીત છે 18 ના છેદમાં 15 ગુણ્યા 100 120, 40 ના છેદમાં 32 ગુણ્યા 100 125, 14 ના છેદમાં 12 ગુણ્યા 100 કેટલા આવે? 116.67. 116.67. 70 ના છેદમાં 50 ગુણ્યા 100 140. કરીએ ટોટલ. કેટલું થશે ટોટલ? આનું ટોટલ કરવાની જરૂર નથી. એટલે ન કરવાનું હોય, હું કહું એટલે કરી જ નાખવાનું. W મેળવીએ P0 Q0 ગુણાકાર કરીએ 15 ગુણ્યા 60 900, 32 ગુણ્યા 40 1280, 12 ગુણ્યા 15 180, 50 ગુણ્યા 25 750. સોરી 1250. ટોટલ સિગ્મા W 3610. IW મેળવીએ 900 ગુણ્યા 1280 1,00,000 ને
8,000 1,08,000 1280 ગુણ્યા 125 1280 ગુણ્યા 125 કેટલા આવશે 1,60,000 180 ગુણ્યા 116.67 કરો 21,000.6 અને 1250 ગુણ્યા 140 કેટલા થશે 1,75,000 કરો ટોટલ 4,64,000.6 બધાને અલગ અલગ જવાબ આવે બોલો કેવું તો એ ટોટલ કરતા છે બધા અલગ અલગ જવાબ લાવે આઈ નું સૂત્ર આઈ બરાબર શું સૂત્ર આવશે સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ 4,64,000.6 ના છેદમાં 3610 આઈ બરાબર 128.53 128.53 તો વધારો જોઈએ વધારો 128.53 માઇનસ 100 28.53% 28.53 ડન કમ્પ્લીટ હાલ નેક્સ્ટ ક્વેશ્ચન્સ પ્લીઝ જો અહીંયા એકમ પરિવર્તન આવ્યું બંને રીતે દાખલો ગણવાનું કીધું છે કૌટુંબિક અંદાજપત્રની રીત પણ કીધું ને કુલ ખર્ચની રીત પણ કીધું પણ આમાં એકમ પરિવર્તન છે ક્યાં છે તો કે અહીંયા ક્વિન્ટલ છે એટલે આ ભાવમાં પરિવર્તન થશે આ કિગ્રા 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 લીટર 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 મીટર મીટર લીટર લીટર ક્યાંય પરિવર્તન નથી ખાલી એક જ જગ્યાએ પરિવર્તન છે દેખાય એક જ પરિવર્તન છે દેખાય હલો તો વસ્તુ ઘઉં ચોખા તુવેર દાળ તેલ કાપડ કેરોસીન હવે જો અહીંયા લખીએ કુલ આ આપણી કઈ રીત છે કુલ ખર્ચની રીત લેવી છે આપણે તો એકમ પછી પહેલું છે Q0 પછી છે P0 અને P1 તો જો અહીંયા હું 1 ક્વિન્ટલ છે એની જગ્યાએ 1 કિગ્રા લખું છું 1 કિગ્રા તો Q0 કેટલા થઈ જશે 35 16 18 1 કિગ્રા લખું છું તો 25 40 ને 45 25 40 ને 45 1 કિગ્રા લખું 20 60 120 20 જથ્થો 60 રૂપિયા ભાવ 120 રૂપિયા ભાવ ત્યાર પછી 1 લીટર 10 ને 1 લીટર 10 લીટર 80 રૂપિયા 90 રૂપિયા 1 મીટર તો 20 30 અને 45 30 અને 45 1 લીટર 15 28 ને 35 આ એકેયના ટોટલની જરૂર નથી
હવે 35 કિગ્રા હોય તો 0.35 ક્વિન્ટલ લખી શકાય. હા, લખી શકાય. તો ભાવ નહીં બદલાવાનો. હવે જો અહીંયા હું ઉપર લખ નાખું કુલ ખર્ચની રીત. આ કઈ રીતે હું ગણું છું? કુલ ખર્ચની રીત. તો કુલ ખર્ચની રીત માટે મારે શું મેળવવું પડશે? તો કે P1 Q0 P0 Q0. P1 Q0 માટે 18 ગુણ્યા 35 600 630. 25 ગુણ્યા 45 1200 1125. 120 ગુણ્યા 20 2400. 90 ગુણ્યા 10 900. 45 ગુણ્યા 20 900. 35 ગુણ્યા 15 525. કરી દો ટોટલ 6480. P0 Q0 35 ગુણ્યા 16 560. 25 ગુણ્યા 40 1000. 20 ગુણ્યા 60 1200. 80 ગુણ્યા 10 800. 30 ગુણ્યા 20 600. 28 ગુણ્યા 15 420. અડતાલીસ 50 45 80. તો કુલ ખર્ચની રીતે જ્યારે સૂચકાંક લખતો હોય તો શું લખાશે? I is equal to સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. મારે બંને કિંમત મૂકવાની. 64 80 ના પેલા આધાર વર્ષનો જથ્થો આપ્યો છે. એટલે હમણાં સૂત્ર સમજાવ્યું ને ત્યારે મેં સમજાવ્યું. હમણાં કીધું કે 2014 અને 2015 માં આધાર વર્ષ કયું થયું? તો કે 2014 એટલે લાસ્ટ યર થાય. 2015 આપ્યું હોત તો કયું થાત? પાસે થાત. આવું મેં ક્યાંક સમજાવ્યું તું, યાદ છે? हाँ, आप लेक्चर की शुरुआत से जुड़ते रहिए. हाँ. चलो 6480 डिवाइड बाय 4580 गुणिया 100. तो I बराबर 141.48. હવે આપણે સાબિત એ કરવાનું છે કે બંને રીતે સમાન સૂચકાંક આવવા જોઈએ. તો આટલું કોષ્ટક તો સેમ જ આવશે. P1 સુધીનું કોષ્ટક તો સેમ જ આવશે. ત્યાં પણ સેમ જ આવે ને? લખી દઈએ કૌટુંબિક અંદાજપત્રની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીત. મારું સૂત્ર પણ સેમ જ છે. સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. તો એના માટેની કિંમત મેળવવાની હું સ્ટાર્ટ કરું. પહેલા લખીશ વસ્તુ. ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ, કેરોસીન. અહીંયા લખીશ એકમ Q0 P0 P1. તો આમાં મેં બધામાં લખ્યું હતું. 1 કિગ્રા માટે શું લખ્યું હતું? 1 કિગ્રા માટે 35 16 18. 35 16 18. 1 કિગ્રા માટે 25 40 45. 25 40 45. 1 કિગ્રા માટે 20 60 120. 1 લીટર માટે 10 80 90. 10 80 90. 1 મીટર માટે 30 20 30 45. 20 30 45. અને 1 લીટર માટે 15 28 35.
આટલું કોષ્ટક સેમ બંનેમાં. હવે હું અહીંયા આઈ મેળવીશ. આઈ બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100, 18 ના છેદમાં 16 ગુણ્યા 100, કેટલા આવશે? 112.5. વાહ, સમજદાર છો બાકી. 45 ના છેદમાં 40 ગુણ્યા 100, 112.5. ફરીથી 112.5 આવી ગયા છે. 120 ના છેદમાં 60 ગુણ્યા 100, 200. 90 ના છેદમાં 80 ગુણ્યા 100, 112.5 ફરીથી આવી ગયા છે. 12.5 આવે મોદી તનિષા, 12.2 નો આવે. 45 ના છેદમાં 30 ગુણ્યા 100, 150. 35 ના છેદમાં 28 ગુણ્યા 100, 125. ડન છે. W મેળવ્યું P0 Q0. W 35 ગુણ્યા 16, 560. Am I right? Yes. 25 ગુણ્યા 40, 1000. 20 ગુણ્યા 60, 1200. 80 ગુણ્યા 10, 800. 30 ગુણ્યા 60, 600. 28 ગુણ્યા 15, 420. તો સિગ્મા W નું ટોટલ 4580. કમ્પ્લીટ. હવે IW મેળવીએ. 112.5 ગુણ્યા 560 કરો. યસ, 63,000. 1,12,500. 2,40,000. 112.5 ગુણ્યા 80, 90,000. 90,000. 125 ગુણ્યા 420, 52,500. તો સિગ્મા IW નું ટોટલ 6,48,000. તો ચાલો લખી નાખીએ. સૂત્રમાં કિંમત 6,48,000 ભાગ્યા 4,580. તો I બરાબર 141.48. મળી ગયા બંનેના સેમ સૂચકાંક. તો નીચે લખવાનું, વાક્યમાં આન્સર આપવાનો. શું લખશું? કુલ ખર્ચની રીત, અને કૌટુંબિક અંદાજપત્રની રીત. થી મેળવેલ સૂચક કેવા છે? સમાન છે. કેવા છે? સમાન છે. ધેટ્સ ઓલ. હા, બેયનું ભેગું બનાવી દેવાનું. ધેટ્સ ઓલ. મળીએ આવતા વીકમાં. મારો ફ્રી લેક્ચર આવી શકે મંગળવાર, બુધવાર, ગમે ત્યારે. બાકી ગુરુવારે તો એઝ ઇટ ઇઝ મળવાના જ છીએ. અને યસ, તો આવતા વીકમાં આપણે જોઈશું સ્વાધ્યાય 1.4 ને જ આપણે કન્ટિન્યુ કરશું. 1.4 ને જ. યસ, થેન્ક યુ સો મચ. ખૂબ સરસ રીતે તૈયારી કરતા રહ્યો. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહો, બીજાને જોડતા રહો. થેન્ક યુ સો મચ. અને ખાસ લેક્ચર રેટિંગ આપતા રહેજો.